તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો? તો આવી ગયો છે તમારો પ્રિય મિત્ર પીઆર ટેલર ને સ્વાગત છે આપણી ચેનલ પીઆર ટેલરની અંદર. તો આજનો ટોપિક થોડોક સિરિયસ છે. સિરિયસ એટલે આમ કે એમ તો એવું કશું છે નહીં કે બહુ એમ ટેન્શન જેવું, પણ કહેવાનો મતલબ શું છે કે એક બ્લાઉઝની અંદર એક એવી વસ્તુ છે ને કે એમાં નાના નાના પોઈન્ટ જે આમ તો આપણને નથી ખબર કે આમાં બી કાળજી રાખવી જોઈએ, પણ નાના નાના જે પોઈન્ટ છે તે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આજે એમાંનો જ એક પોઈન્ટ ઉઠાવ્યો છે મેં, એ તમારા સમક્ષ લાવ્યો છું મેં. હવે આમાં કેવું છે કે મારું જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે મારું પીઆર ટેલર નામથી, તેમાં મેં એક મેસેજ આવ્યો હતો એક બહેનનો કે મને આ વસ્તુનો પ્રોબ્લેમ છે. તો એ બહેનનો પ્રોબ્લેમ શું હતો કે એમને શોલ્ડર ઉતરી જવાનો એક બ્લાઉઝમાં પ્રોબ્લેમ હતો, પછી મૂંઢો ટાઈટ પડતો હતો બ્લાઉઝની અંદર, તે પ્રોબ્લેમ હતો. પછી એમને બ્લાઉઝની મેં અહીંયા આગળ ક્રીસો પડે, ચપટ્ટીઓ પડી જતી હતી બાંયની અંદર, એ બધાનો એવો પ્રોબ્લેમ હતો. તો આ બધાનો પ્રોબ્લેમ શું, તો મેં જોયું, એમને મને ફોટો મોકલ્યો હતો તો મેં જોયું તો એમને બાંય ચડાવવામાં પ્રોબ્લેમ હતા. એ જે બ્લાઉઝ બનાવતા હતા તેની અંદર બાંય ચડાવવામાં એ મિસ્ટેક કરતા હતા. તો એવી મિસ્ટેક તમારાથી તો નહીં થતી ને, અને જો તમે પણ એ રીતના જ બાંય ચડાવતા હોત તો તમારે બી મેં ટ્રીક જે બતાવવા જઈ રહ્યો છું કે આ રીતના પણ બાંય ચડે, તે ટ્રીક તમે અપનાવજો, જેનાથી તમને આવા કોઈ પ્રોબ્લેમ નડે નહીં. ચાલો તારે જોઈએ બાંય ચડાવવાનું કેવી રીતના, અને તમે બી એ મિસ્ટેક ના કરતા. ચાલો તારે જોઈએ બાંય ચડાવવાનું કેવી રીતના છે તે. તો ફ્રેન્ડ્સ, જોઈશું કે બાંય ચડાવવા માટે, બાંય બ્લાઉઝ ઉપર લગાવવા માટે બેસ્ટમાં બેસ્ટ રીત કઈ છે. હવે તમે એવું કહેશો કે બાંય ચડાવવાની રીત તો એક જ હોય ને, કે આવી રીતના મૂકી અને આમ ચડાવી દીધી અને આમ સિલાઈ મારી દીધી, વાર્તા પતી ગઈ. પણ ફ્રેન્ડ્સ, એવું નથી. બાંય ચડાવવા માટેની બી પદ્ધતિ હોય છે, રીત હોય છે, જેનાથી બધું બહુ, જો તેમાં આ બાંય ચડાવવાની મેં તમે ફોલ્ટ કરો ને તો ઘણા બધા એવા ફોલ્ટ બ્લાઉઝની અંદર નીકળે કે શોલ્ડર ઉતરી જવાનો ફોલ્ટ છે, મૂંઢામાંથી ટાઈટ પડવાનો ફોલ્ટ છે, પછી બાંયની અંદર પ્લેટો ફુગ્ગા પડવાનો ફોલ્ટ છે. આ બધા ઘણા બધા ફોલ્ટ નીકળે બ્લાઉઝની અંદરથી ખાલી એક જ વસ્તુ પર, કે બાંય ચડાવવાની મિસ્ટેક થઈ ગઈ હોય તો. હવે બાંય ચડાવવાની અંદર મિસ્ટેક કેવી હોય છે કે જ્યારે પણ આપણે બ્લાઉઝની અંદર બાંય ચડાવતા હોય તો બાંય છે ને આવી રીતના આપણે ચડાવતા હોય કે ભાઈ આમ મૂકી દીધી, આવી રીતના સેટ કરતાં ધાર ભેગી કરતાં આપણે બાંય પણ હકીકતમાં શું છે ફ્રેન્ડ, કે બાંય આપણે નથી દેખાતું, આપણને સમજ નથી પડતી, આપણને લાગતું નથી કે આપણે બાંયને ખેંચી રહ્યા છે. પણ આપણે તો એવું જ કહીશું કે ના, મેં તો બાંય ખેંચી જ નથી, તો પછી આવું કેમ થાય. પણ હકીકત એવી છે કે જે લોકો ન્યૂ ટેલર છે ને, હમણાં જે નવા શીખવાવાળા છે, તે લોકો બાંયને ખેંચી જ નાખે છે, એ ખેંચાઈ જ જાય. તમે ગમે તેટલું કરશો ને, હાથને ઢીલો રાખશો, ગમે તે કરશો, પણ ક્યારે ખેંચી જાય ખબર છે કે જ્યારે આપણે આ બાંયને આમ રાઉન્ડમાં આવે ને, ત્યારે અહીંયા આગળ સેટ કરતાં આમ મશીન પર મારતા જઈએ ને, ત્યારે એ સેટ કરવાની અંદર કપડું ખેંચી નાખો છો, એ વસ્તુ છે. તો હવે આ બધાથી બચવા માટે, આ બધું કરવા માટેની બેસ્ટ આઈડિયા છે, બેસ્ટ ઉપાય છે. મેં એવું કહું છું, જે ટેલર જૂના છે તે લોકો બાંય ચડાવવાની એમની પ્રેક્ટિસ થઈ ગઈ છે, તેમની વાત આખી અલગ છે. પણ જે ન્યૂ છે કે નવી પ્રેક્ટિસ, નવી ટેકનિક, અને એમ તો જો કે જૂની જ ટેકનિક છે, પણ પદ્ધતિ થોડી ચેન્જ કરવાની છે. બાંય તમે જે રીતના બાંય ચડાવો છો તેના કરતાં અલગ ડિફરન્ટ રીતના થોડીક બાંય ચડાવવાની છે. આપણે આ રીતના બાંય ચડાવતા આવ્યા છે અત્યાર સુધીને, પણ હવે એવું નથી કરવાનું. હાલમાં આપણે આવી રીતના નથી ચડાવવાની, આપણે બાંયને આવી રીતના મૂકી દેવાની છે, બસ આવી રીતના બાંય મૂકી દેવાની છે, અને બ્લાઉઝને બાંયની ઉપર મૂકતા જવાનું છે, સમજ્યા? અત્યાર સુધીને આપણે શું કર્યું કે બ્લાઉઝની ઉપર બાંય આવી રીતના મૂકતા ગયા હતા, હવે બાંયની ઉપર બ્લાઉઝ મૂકતા જવાનું, જેનાથી શું થશે કે બાંય નહીં ખેંચાય. આપણી મેન પોઈન્ટ શું છે કે આપણાથી બાંય ના ખેંચાવી છે. તો આપણે આ બાંયને આવી રીતના બ્લાઉઝ ઉપર મૂકી દીધો. હવે મેં બ્લાઉઝને બાંયની જેવી રીતના બાંયનો સેટ છે એ પ્રમાણે મેં બ્લાઉઝનો જે મૂંઢો છે તેને સેટ કરતો એમ ચડાવીશ. બાંય હંમેશા નીચે હશે અને બ્લાઉઝ ઉપર હશે.
બાંય છાતી મૂકી છે અને મૂંઢો બ્લાઉઝ ઊંધો છે, બરાબર છે. તો એવી રીતના મેં બાંય ચડાવીશ આવી રીતના. તો જો મેં બાંય ચડાવી દીધી છે, મેં ડબલ સિલાઈ કરી દઉં છું. પછી તમને મેં બતાવીશ કે મેં કેવી બાંય ચડી છે તે. તો તમને ખબર પડી જશે કે બરાબર છે કે આ રીતના બાંય ચડાવવી જોઈએ. ઘણા બધા લોકો બધી અલગ અલગ પેલી રીતના બી ચડાવે છે, જે મેં તમને પહેલાં વાત કરી હતી કે આવી રીતના બાંય ચડે છે. પણ જુઓ આ રીતના આખી બાંય ચડી ગઈ છે. તમે જોઈ શકો છો કે બાંય સેટ પણ ખેંચાઈ નથી, કશું બી નથી, કમ્પ્લીટ જ બાંય ચડી ગઈ છે. બ્લાઉઝમાં બી પાછળ તમે જોઈ શકો છો કે દેખો કોઈ બી જાતનું આપણે એમ વ્યવસ્થિત ચડી છે બાંય, કોઈ બી જાતનો પ્રોબ્લેમ થયો નથી. એવી જ રીતના આપણે બીજી સાઈડ પણ સેમ ટુ સેમ જ પદ્ધતિથી બાંય આવી રીતના મૂકવાની છે અને આવી રીતના બ્લાઉઝ ઉપર મૂકવાનો છે વ્યવસ્થિત રીતના. પહેલાં આપણે આમ થોડુંક ખેંચી લેવાનું, ટાંકા જે હોય પેલું સોસ વાગેલો હોય ને તો જરા ખુલી જાય એવું. પછી આવી રીતના આપણે બાંય ચડાવવાની ટ્રીક હંમેશા આ જ હોય છે. આ રીતના તમે જો બાંય ચડાવશો, થોડીક નવા આપણે હોઈએ ને તો થોડીક તકલીફ પડશે, પણ બેસ્ટ આઈડિયા છે, બેસ્ટ રીત છે આ કે બાંય હંમેશા આવી રીતના જ ચડાવવી જોઈએ. જેનાથી કેવું થશે કે બાંય ખેંચાય નહીં અને આપણે મૂંઢામાંથી અને શોલ્ડરથી ઉતરી નહીં જાય, કે મૂંઢામાં ટાઈટ નહીં પડે. આવા બધા જે બી પ્રોબ્લેમો છે તે નહીં થાય. બાંયને અમુક લોકો નથી કહેતા કે બાંયની અંદર ખોલ પડે છે, બાંયની અંદર ફુગ્ગા પડે છે. તો આવા બધા ઘણા બધા પ્રોબ્લેમો થતા હોય છે, તે આ બાંયના લીધે જ થતા હોય છે. તો આ વસ્તુથી આપણને આ એક પ્રોફિટ મળે છે, એક વસ્તુનું આપણને એ થઈ જાય કે ના અમે બાંય તરફથી તો મને પૂરેપૂરો કોન્ફિડન્સ છે કે મારી બાંય કમ્પ્લીટ જ ચડી છે. જ્યારે આવી રીતના આપણે બાંય ચડાવીએ ને તો હંમેશા બાંયને નીચે મૂકવાની, ઉપર બ્લાઉઝ મૂકી અને બાંય ચડાવવાની. તો આ જ રીતના આપણે બાંય ચડાવવાની છે. તો ફ્રેન્ડ્સ તમે જોયું કે બાંય કેવી રીતના ચડાવવાની છે તે. તો બાંયની પદ્ધતિ મેં તમને જે બતાવી છે તે પદ્ધતિ તમે બી ઉપયોગ કરો, જે એ જ રીતના તમે બાંય ચડાવો. હા, જે લોકો નવા છે તે લોકો માટે તો આ પદ્ધતિ બેસ્ટ છે, પણ જે લોકો જૂના છે, જે લોકો પહેલાંની રીતના ચડાવતા આવ્યા છે તેમની આખી વાત અલગ છે કે એમનો હાથ સેટ થઈ ગયેલો છે મશીન ઉપર અને બાંય ચડાવવાની ટ્રીક ઉપર, તે લોકો ચડાવી શકે છે બિંદાસથી, આરામથી. પણ જે લોકો નવા છે, જે હમણાં 6 મહિનાથી વર્ષથી કામ કરે છે અને એ લોકોને આવા પ્રોબ્લેમ આવે છે, તે લોકો માટે આ પદ્ધતિ વાપરવી બહુ સારી છે. કારણ કે આ રીતના તમે બાંય ખેંચાય નહીં અને મૂંઢામાંથી ટાઈટ પડે નહીં અને જેનાથી શોલ્ડર પણ ઉતરે નહીં અને બાંયની અંદર જે પ્લીટો પડે છે તે પ્લીટો બી પડે નહીં. તો તમે પણ આ રીતની ઉપયોગ કરો, આવી રીતના તમે બાંય ચડાવો તો તમારા બી બ્લાઉઝની ફિનિશિંગ આવશે, ફિટિંગ આવશે. અને એ સાથે બીજી એક વાત કે જે લોકો પણ તેને આવા પ્રોબ્લેમ થતા હોય, કેમ કે ગળામાં છે, બાંયમાં છે, કે કમરમાં છે, કે ફિટિંગમાં છે, કે કશામાં બી પ્રોબ્લેમ બ્લાઉઝથી લઈને થતા હોય, તે લોકો મારા ઇન્સ્ટાગ્રામનું જે એકાઉન્ટ છે તેના ઉપર જઈને મને મેસેજ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે, તેના પર જઈને તમે મને મેસેજ કરી શકો છો અને વિડીયો પોસ્ટ તમે ફોટો મોકલી શકો છો કે મને મેસેજ કરી શકો છો કે મને આવા પ્રોબ્લેમ થાય છે, તમે મને કંઈ સોલ્યુશન આપો, તો મેં એનું સોલ્યુશન બી આપીશ તમને. અને બીજું કે જે લોકો ઘરેથી કમાવા માંગે છે કે ભાઈ મેં ઘરે બેસીને ટેલર બનીને કામ કરીને પૈસા કમાવા માગું છું, તો તે લોકો માટે અત્યારે કશે જવાનું નથી. આ સ્ક્રીન પર આપેલા નંબર પર તમે જઈ અને મને વોટ્સઅપ મેસેજ કરશો તો તમને બ્લાઉઝના ક્લાસના જે ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે તેના વિશેની બધી ડિટેલ્સમાં જાણકારી મળી જશે અને તમે જલ્દીથી જોડાઈ જાઓ અને ઘરે બેસીને ક્લાસ કરો અને ઘરેથી જ કમાઓ, બરાબર છે. તો એ સાથે ચાલો તાર રજા લઉં છું, ફરી મળીશ બીજા વિડીયોમાં. ચાલો.